ગરમીમાં એક પણ શાકભાજી ન ભાવતા હોય ને તો સુપર ટેસ્ટી ઇઝી બટેટા કેપ્સિકમનું શાક બનાવવા માટે બટેટા અને કેપ્સિકમને લાંબી સ્લાઇસમાં કટ કરી તેલમાં જીરું, હિંગ, મીઠો લીમડો અને બટેટા એડ કરી 2 મિનિટ માટે સાતરી લેશું. ઢાંકી થોડી વાર માટે સોફ્ટ થવા દેશું. પછી મીઠું હળદર એડ કરી મિક્સ કરી કેપ્સિકમ પણ એડ કરી દેશું અને ફરીથી ઢાંકી થોડા કૂક થવા દેશું. પછી એમાં મિક્સ કરી ટમેટા એડ કરીશું અને એને પણ થોડા કૂક કરી લેવાના. પછી આ રીતે મસાલો તૈયાર કરવાનો. સિંગ અને આખા ધાણા લેશું, સૂકા લાલ મરચા બધાને સરસ રીતે લો ફ્લેમ ઉપર શેકી લેશું. જીરું, વરિયાળી અને સૂકું નાળિયેર પણ એડ કરીશું. આ મસાલો બનાવી 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકાય છે. તલ એડ કરી મસાલાને ઠંડો કરી અને મિક્સર જારમાં કચરો તૈયાર કરી લેશું. સુપર ટેસ્ટી શાક બને છે. મસાલો તૈયાર થઈ ગયો છે. ત્યાં સુધીમાં બટેટા અને ટમેટા પણ સોફ્ટ થઈ ગયા. તૈયાર કરેલો મસાલો એડ કરી દેશું. બાકીના મસાલાને ફ્રીજમાં 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકાય છે. હવે તીખાસ માટે લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરી મિક્સ કરી દેશું. થોડું પાણી એડ કરી અને થોડી વાર માટે ઢાંકી કૂક થવા દેશું. સુપર ટેસ્ટી શાકને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરીશું.